ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી આજે મળીએ છીએ રવિવારના દિવસે જે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી અમદાવાદ શહેર અંતર્ગત જે સારથી પ્રોજેક્ટ 11-12 સાયન્સના છોકરાઓ માટે ગુજકેટ, નીટ અને JEE માટે અમદાવાદ શહેર શિક્ષણ અધિકારી શ્રીની કચેરી તરફથી શરૂ કરવામાં આવ્યા છે. એમાં આજે આપણે ફરી મળી રહ્યા છીએ. હું રાઘવેન્દ્રસિંહ સેંગર આજે તમને કેમેસ્ટ્રી વિશેના અમુક MCQ સોલ્વ કરાવીશ અને બોર્ડની એક્ઝામમાં અને ગુજકેટ, JEE અને નીટમાં MCQ કઈ રીતે સોલ્વ કરવાના એ પદ્ધતિ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. ચલો તો આજે આપણે જઈએ છીએ આપણા ક્વેશ્ચન તરફ. ફર્સ્ટ આપણો જે ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન, આજે આપણે જે ચેપ્ટર લેવાના છીએ એ લેવાના છીએ ચેપ્ટર નંબર 3 રાસાયણિક ગતિકી. લાસ્ટ જે આપણે 3 લેક્ચર લીધેલા છે એ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 વિદ્યુત રસાયણના MCQ સોલ્વ કરેલા. આજે આપણે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ચેપ્ટર 3 રાસાયણિક ગતિકી. ચલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલા ક્વેશ્ચન તરફ આપણે જઈએ. તો આજે જે પહેલો ક્વેશ્ચન છે આપણો, એ પહેલો ક્વેશ્ચન છે ઉદ્દીપકની ભૂમિકા ખાલી જગ્યા બદલવાની છે. એટલે જો કોઈ પ્રક્રિયાની અંદર ઉદ્દીપક હોય તો એ શું કામ કરે છે, એનું કાર્ય શું છે. તો જુઓ, પહેલું છે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા. બરાબર. હવે સૌથી પહેલા સમજી લઈએ ઉદ્દીપક એટલે શું. તો ઉદ્દીપક પ્રક્રિયા, આ જે ચેપ્ટરમાં આપણને આપેલું છે એમાં આપણને એવો એક ગ્રાફ આપેલો છે સક્રિયકૃત એનર્જીનું. આ રીતનું ગ્રાફ છે. ઉદ્દીપક શું કરે છે? તો ઉદ્દીપક આ જે લેવલ છે, જે EA છે, એક્ટિવેશન એનર્જી છે જે કોઈ પ્રક્રિયાની, એને ઘટાડવાનું કામ કરે છે. એટલે કે જે આ ગ્રાફનું જે એરિયા છે એને શું કરી નાખે છે? ઓછું. એટલે કે આમ થઈ જાય. એટલે આપણો એરિયા કેટલો થઈ ગયો એક્ટિવેશન એનર્જીનું? આટલું. એટલે ઉદ્દીપક શું કરે? એ પ્રક્રિયા વેગ વધારે. એટલે ધારો કે કોઈ પ્રક્રિયા 2 કલાકમાં થતી હોય તો ઉદ્દીપકની હાજરીમાં એ જ પ્રક્રિયા અડધા કલાકમાં કે 5 મિનિટમાં પણ પૂર્ણ થઈ શકે છે. આ આપણે ઉદ્દીપકનું કાર્ય સમજ્યું. હવે આપણા ક્વેશ્ચન તરફ ફરી જઈએ કે ઉદ્દીપકની ભૂમિકા શું છે. તો પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં કોઈ ફેર આવતો નથી. પ્રક્રિયાની એન્થાલ્પીમાં પણ ઉદ્દીપક કોઈ પણ કામ કરતું નથી. સક્રિયકરણ ઉર્જા, જો મેં તમને હમણાં સમજાયું કે ઉદ્દીપક કોની સાથે અટેચ છે, કોની સાથે કનેક્ટેડ છે? સક્રિયકરણ એનર્જી ઉપર, સક્રિયકરણ ઉર્જા સાથે ઉદ્દીપક જોડાયેલો છે. બરાબર. સંતુલન અચળાંક, એના ઉપર બી ઉદ્દીપકનું કોઈ કામ થતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો પ્રશ્ન આપેલો છે કે ભાઈ ઉદ્દીપકની ભૂમિકા અંડરલાઈન બદલવાની છે. શું બદલવાની છે? સક્રિયકરણ ઉર્જા. મેં તમને અહીં જે ગ્રાફમાં સમજાયું, ઉદ્દીપક પહેલા આ પ્રક્રિયાની ઉર્જા જો આટલી હતી તો ઉદ્દીપક નાખ્યા પછી આ પ્રક્રિયાની એનર્જી લેવલ એટલે કે સક્રિયકરણ ઉર્જા આટલી રહી જાય તો કોઈ પણ પ્રક્રિયકને નિપજ સુધી પહોંચવા માટે જે આટલો ટાઈમ જોઈતો હતો એની જગ્યાએ હવે એ જ પ્રક્રિયકોને નિપજ સુધી પહોંચવા માટે કેટલો ટાઈમ જોઈએ? આ જે ટાઈમ સ્લોટ આપણે ઓછો કર્યો એ. એટલે આના કારણે શું થાય? ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે. બરાબર છે. પણ અહીં પ્રશ્ન એવો છે કે આ જે 4 પોઈન્ટ છે એમાંથી કયા જે છે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા છે, પ્રક્રિયાની એન્થાલ્પી છે, સક્રિયકરણ ઉર્જા છે કે સંતુલન અચળાંક છે, આમાંથી શેના ઉપર ઉદ્દીપક અસર કરશે? તો આનામાં ફક્ત અને ફક્ત સક્રિયકરણ એનર્જી ઉપર ઉદ્દીપક અસર કરશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે જોઈએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન ફરી પાછો ઉદ્દીપકનો જ છે કે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાતી કે શોષાતી ઉષ્મામાં શું ફેર પડશે? ઘટશે, વધશે કે ઘટવધ બંને થશે કે કશું જ નહીં? હવે જો થોડીક વાર પહેલા જે આપણે જે પ્રશ્ન જોયો એમાં આપણે ઉદ્દીપક જોયું, એ ગ્રાફ પરથી આપણે ઉદ્દીપકને સારી રીતે સમજી શકીએ. પણ એ જે ઉદ્દીપક છે એ ઉદ્દીપક કોઈ પણ રીતે ઉષ્મા સાથે સંકળાયેલો નથી. બરાબર છે. તો જો ઉષ્મા સાથે સંકળાયેલો ના હોય તો ઉષ્માનું કોઈ ઉત્સર્જન કે શોષણ એવું કશું પણ આવતું નથી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અહીં હવે શું છે કે ભાઈ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન ઉષ્મા વધશે તો નહીં વધે, કારણ કે ઉદ્દીપકને ઉષ્માને કોઈ લેવું દેવું જ નથી. બંને એકબીજા જોડે સંકળાયેલા જ નથી. ઉષ્મા વધશે બી નહીં અને ઘટશે બી નહીં. તો વધે કે ઘટે આ બી ના આવે, કારણ કે ઉષ્માને તો કશું કોઈ પ્રક્રિયક સાથે લેવા જ નથી. ઉદ્દીપક છે એટલે જો એમાં આપણે ટેમ્પરેચરની વાત કરતા હોઈએ ત્યારે આપણે પ્રક્રિયા દરમિયાન ઉર્જા કે ઉષ્માની વાત કરીશું, પણ અહીં આપણે તાપમાન કે ટેમ્પરેચર લીધું નથી. અહીં આપણે શું ઉપયોગ કરી રહ્યા છીએ? આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો.
તો આ જે ઉદ્દીપકના કારણે પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાતી કે શોષાતી ઉષ્મા બદલાતી નથી, એટલે કે જે પણ ઉષ્મા હશે પ્રક્રિયકની કે જે પ્રક્રિયા દરમિયાન જે તે પ્રક્રિયાની ઉષ્માનું મૂલ્ય જે છે એનો એ જ રહેશે, એમાં કોઈ પણ ફેર આવશે નહીં વિદ્યાર્થી મિત્રો. બંને પ્રશ્નો આની પહેલાનો અને આ બીજો ક્વેશ્ચન આપણે જે જોયું છે એ બંને પ્રશ્નો શેની સાથે સંકળાયેલા છે? ઉદ્દીપક સાથે સંકળાયેલા છે. અને ઉદ્દીપક સમજવા માટે તમારે શેનો ખ્યાલ હોવો જોઈએ? જે મેં આની પહેલાનો પ્રશ્ન કરાયો ઉદ્દીપકનો જે ગ્રાફ છે એની સાથે તો તમને ખ્યાલ હોય ઉદ્દીપકનો ગ્રાફનો કે ઉદ્દીપક કઈ રીતે કાર્ય કરે છે, ઉદ્દીપકનું કામ શું હોય છે અને કઈ રીતે પ્રક્રિયાનો વેગ વધારે છે. જો વિદ્યાર્થી મિત્રો એ તમને ખબર હશે તો તમે આ બંને પ્રશ્નો પરીક્ષામાં જો પૂછાય આમાંથી કોઈક એવું અથવા તો ઉદ્દીપક રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પરીક્ષામાં આવે તો તમે બહુ સારી રીતે એને સોલ્વ કરી શકશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી પાછા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણો કે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. એક પ્રક્રિયાના પ્રક્રિયકની સાંદ્રતા 4 ગણી કરવાથી, પ્રક્રિયકની સાંદ્રતા શું કહે છે, કેટલી કરીએ છીએ આપણે? 4 ગણી કરવાથી પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. તો પ્રક્રિયાની સાંદ્રતા 9 ગણી કરીએ તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે, આપણે એ જોવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન છે એ શેનો છે? પ્રક્રિયા વેગ વાળો છે. અને પ્રક્રિયા વેગ કોના પર અસર રાખે છે? તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે કે પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયાના ક્રમ ઉપર આધારિત હોય છે, પ્રક્રિયાના ક્રમ પર આધાર રાખે છે. તો આપણે એનો જો સમીકરણ જોઈએ તો r = k r અને આની પાવર થઈ જાય n. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે r શું છે? તો r પ્રક્રિયાનો વેગ છે. કે શું છે? કે આપણો વેગ અચળાંક છે અને r શું છે? એ પ્રક્રિયક છે. અને એની જે પાવર આપણે લીધેલી છે આપણા માટે સૌથી મહત્વનું આ છે, એની પાવર એટલે શું? તો આ જે n આપણે અહીં લીધેલું છે વિદ્યાર્થી મિત્રો, એ n શું છે? એ આપણને પ્રક્રિયાનો ક્રમ દર્શાવે છે કે પ્રક્રિયા 0 ક્રમની છે, પ્રથમ ક્રમની છે કે 2 ક્રમની છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે સૌથી પહેલા આપણને આ વસ્તુ, આ સમીકરણ આવડવું જોઈએ. જો આ સમીકરણ તમને ખ્યાલ આવી ગયો તો હવે બહુ જ સિમ્પલ થઈ જશે. હવે પહેલા જોઈએ જે આપેલું છે કે આની સાંદ્રતા જો આપણે 4 ગણી કરીએ તો પ્રક્રિયાનો વેગ કેટલો થાય? બમણો થાય. એટલે આના ઉપરથી આપણને શું મળે કે k = r એની પાવર 2. કેમ 2 કરીએ આપણે? કારણ કે આપણે જો એને 4 ગણી કરીએ તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે? બમણો થશે. એટલે અહીં પાવર કેટલી આવશે? 2 આવશે. એટલે પ્રક્રિયાનો ક્રમ આપણે 2 આવી ગયો. તો અહીં આપણે સમીકરણમાં મૂકીએ તો શું થાય કે ભાઈ 2 નું પાવર 2 કરો એટલે આ પ્રક્રિયાનો વેગ કેટલો વધી જશે? અહીં તમે જોઈ શકો છો 4 ગણો પ્રક્રિયાનો વેગ વધી જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. એ જે પહેલું જે આપણને ડેટા આપેલું છે એના ઉપરથી આપણે એ શોધી કાઢ્યું કે પ્રક્રિયાનો ક્રમ કયો છે. બરાબર. હવે તો બિલકુલ સહેલું છે. હવે એણે શું કહ્યું છે કે આ પ્રક્રિયકની સાંદ્રતા જો આપણે કેટલી કરી નાખીએ? 9 ગણી કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ કેટલો થશે? તો જો આપણે પ્રક્રિયકની સાંદ્રતા 9 ગણી કરીએ તો r = k અને 3 ની પાવર 2 કરો એટલે કેટલું થાય? તો જ આપણને પ્રક્રિયાનો વેગ કેટલો મળે? 9 મળે. બરાબર છે. તો પ્રક્રિયાનો વેગ કેટલો મળશે? આપણને 9 મળશે. એટલે અહીં પ્રક્રિયાનો વેગ આપણને શું માગેલો છે? 3 ગણો. એટલે પ્રક્રિયાનો વેગ જો તમે કોઈ પણ પ્રક્રિયકની સાંદ્રતામાં 9 ગણો ફેર કરો તો એ પ્રક્રિયાનો વેગ કેટલો મળશે આપણને? તો એ પ્રક્રિયાનો જે વેગ છે એ આપણને મળશે 3 ગણું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ સહેલો ક્વેશ્ચન છે. પ્રક્રિયા વેગ પરથી તમે આ પ્રશ્ને બહુ સારી રીતે અને સિમ્પલી તરીકેથી સોલ્વ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન અહીં આપેલું છે કે અહીં પ્રક્રિયા N2O5 gives 2N2 plus O2 એનો વેગ અચળાંક આપણને આપેલો છે અને પ્રક્રિયાનો વેગ આપેલો છે. તો જે પહેલામાં સમીકરણ જોયું એ જ મૂકીએ. r = k × r. બરાબર છે. એ મળી જાય. આપણને શું કહ્યું છે કે ભાઈ આટલું હોય તો N2O5 ની શું શોધવાની છે? સાંદ્રતા. r એટલે કેટલું? જો વેગ એટલે થાય 2.4 × 10 ની પાવર -4 = 3 × 10 ની પાવર -5 અને r તો આપણે શોધવું જ છે. તો સમીકરણ આપણું શું આવે? r = 2.4 × 10 ની પાવર -5 /
3 × 10⁻⁵ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. પ્રક્રિયા વેગનો જે સમીકરણ છે એ પ્રક્રિયા વેગના સમીકરણ પરથી આપણે આને સોલ્વ કરવાનું છે, બરાબર. આપણી જોડે શું માગેલું છે આ વખતે? આપણી જોડે N2O5 ની સાંદ્રતા માગેલી છે કે ભાઈ સાંદ્રતા કેટલી થશે, તો સાંદ્રતા મોલ પર લીટરમાં આવશે, બરાબર. હવે ડેટા શું આપેલો છે તો ફરી આપણે એક વખત જોઈ લઈએ કે ભાઈ વેગ અચળાંક એટલે કે કે ની વેલ્યુ આપણને આપેલી છે 3.10⁻⁻3, બરાબર છે. અને વેગ કેટલું આપેલું છે તો પ્રક્રિયાનો વેગ આપેલું છે, વેગ એટલે કે આર આપણને મળી ગયું, એટલે બંને વસ્તુ મળી ગઈ આપણને. હવે આપણું સમીકરણ જેમ કે લખ્યું કે R = K × R⁻1, બરાબર છે, R⁻1. હવે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે પ્રક્રિયા કયા ક્રમની છે એ ખાસ અહીં જોઈ લેવાનું છે. તો એના માટે તમને વેગ અચળાંકના યુનિટ પરથી ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે પ્રક્રિયાનો વેગનો જે ક્રમ છે કે પ્રક્રિયાનો જે ક્રમ છે એ પ્રક્રિયા ક્રમ કેટલો છે, બરાબર છે. તો અહીં પ્રક્રિયા ક્રમ આપણે 1 લઈશું કારણ કે આ જે એનું યુનિટ છે એના પરથી આપણને ખબર પડી જાય છે કે આ જે પ્રક્રિયા આપેલી છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે કે આર, અહીંથી આ કપાઈ જાય, આને તમે કેલ્ક્યુલેશન કરશો તો આન્સર મળશે 0.8. બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે આ પણ. આર એટલે કે સાંદ્રતા આપણે શોધવાની છે. તો સાંદ્રતા કેટલી મળે છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રક્રિયકની N2O5 ની સાંદ્રતા આપણને કેટલી મળે છે? તો N2O5 ની સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો આપણને મળે છે 0.8. એટલે કે આ આન્સર ના આવે, આ બી ના આવે અને સી બી ના હોય, તો ફાઇનલ આન્સર શું છે આપણું? 0.8. બંને ક્વેશ્ચન જે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સોલ્વ કર્યા એ બંને ક્વેશ્ચન કોના પર ડિપેન્ડન્ટ છે? તો બંને ક્વેશ્ચન પ્રક્રિયા વેગના સમીકરણ પર ડિપેન્ડન્ટ છે. અને આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાય જ છે પરીક્ષામાં, એટલે બહુ જ કાળજી રાખવાની. અને બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ સિમ્પલ ઇક્વેશન છે એના. એ ઇક્વેશન તમે યુઝ કરશો પ્રક્રિયા વેગનું એટલે તમને ઇઝીલી આન્સર મળી જશે. આમાં બહુ જ માઇનોર મેથેમેટિકલ વસ્તુ મૂકવાની છે અને તમે વિદ્યાર્થી મિત્રો એને આસાનીથી સોલ્વ કરી શકશો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન તરફ હવે પાછો આપણે બીજા ક્વેશ્ચન તરફ જઈએ છીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? જો પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકનો જથ્થો 1/8 જથ્થો ઘટવા માટે લાગતો સમય 24 મિનિટ હોય તો તે પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો. હવે આ છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને સમીકરણ આવડવું જોઈએ. તો સમીકરણ શું છે એનું? સમીકરણ છે K = 2.303/T log R0/R, બરાબર. આ આપણું સમીકરણ છે. તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણને આ રીતનું વેગ અચળાંકનું સમીકરણ મળે છે, બરાબર. આમાં કે એટલે શું છે? તો કે એટલે વેગ ટી એટલે સમય છે વિદ્યાર્થી મિત્રો. કે એટલે શું છે? કે એટલે આપણને મળશે વેગ અચળાંક, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીં R0 એટલે શરૂઆતની સાંદ્રતા, અહીં R0 એટલે વિદ્યાર્થી મિત્રો શરૂઆતની સાંદ્રતા અને R એટલે કે અંતિમ સમયની સાંદ્રતા, બરાબર છે, અંતિમ સમયની સાંદ્રતા, બરાબર. ચારે વસ્તુ મળી ગઈ આપણને જે આપેલું છે આપણે સમીકરણમાં, બરાબર. આ સૂત્ર પરથી આપણે ચાર વસ્તુ આપણે લખી કાઢી કે શેમાં શું મૂકવાનું છે. હવે પહેલો પ્રશ્ન, શોધવાનું શું છે? તો આપણે વેગ અચળાંક શોધવાનું છે. તો વેગ અચળાંક તો ઓલરેડી કરતા પહેલાથી જ બનાવેલો છે આપણે. 2.202 ને તો કશું કરવાનું નથી. ટી, આ સમીકરણમાં ટી કેટલું આપેલું છે? ટી આપેલું છે T = 24 મિનિટ. અહીં મિનિટમાં જ આપેલું છે એટલે આપણે મિનિટમાં જ રાખીએ છીએ, હજી સેકન્ડમાં એને કન્વર્ટ કરતા નથી કારણ કે આન્સર આપણે મિનિટમાં લાવવાનું છે, બરાબર. પછી હવે મેઇન છે પ્રક્રિયામાં પ્રક્રિયકનો જથ્થો 1.8. હવે આપણને અહીં તમે જોશો તો શરૂઆતની સાંદ્રતા આપેલી નથી વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે શું કરીશું? જ્યારે પણ શરૂઆતની સાંદ્રતા ના આપેલી હોય તો આપણે એને શું માની લઈએ? આપણે એવું માની લઈએ નથી આપેલી કે ભાઈ R0 = X લઈ લઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપેલી નથી એટલે આપણે શું કર્યું છે? R0 = X લઈ લીધું છે. R એટલે શું? એટલે કેટલા સમયની સાંદ્રતા, એટલે કે અંતિમ સાંદ્રતા કેટલી છે. તો અંતિમ સાંદ્રતા એ શું કહે છે આપણને કે 1/8 આટલો જથ્થો ઘટવા માટે. એટલે અહીં આપણે શું કરીશું? R = 1/8 લઈ લઈએ,
બરાબર છે 1 એટલે કે જે હતી સાંદ્રતા એનો 8મો ભાગ એટલે કે r = આપણે શું મૂકી શકીએ x/8 મૂકી શકીએ વિદ્યાર્થી મિત્રો। હવે ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આપણે આપણા સમીકરણમાં આવીએ, આપણને શું શું ડેટા આપેલું છે તો 2.303 t ની વેલ્યુ કેટલી આપેલી છે આપણને 24 પછી log x/x/8। હવે અહીં x/8 કેમ લીધું? કારણ કે શરૂઆતની સાંદ્રતા આપેલી નથી એટલે આપણે x લઈ લીધું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। અને અંતિમ સમયની સાંદ્રતા જે શરૂઆતની સાંદ્રતા છે એના 8મો ભાગ કરેલો છે એટલે x/8 લઈ લઈએ, કારણ કે આપણને શરૂઆતની સાંદ્રતા તો અહીં વિદ્યાર્થી મિત્રો ખબર જ નથી કેટલું લેવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આના પછી હવે આગળ શું કરીશું તો આગળ આ બહુ જ સહેલું થઈ જાય છે ક્વેશ્ચન કે આ જે x છે એ x ને x વડે કાપી નાખો અને આ ત્રીજો પદ છે એટલે આન્સર શું આવી જશે 2.303 24 log 8 એટલે k ની વેલ્યુ આવી ગઈ। અહીં આગળ તમે સોલ્વ કરી શકો છો, પણ હવે આપણે આપણા ઓપ્શન તરફ જઈએ, કારણ કે ઓપ્શનમાં ફાઇનલ આન્સર આપેલા નથી। ઓપ્શનમાં આપણને આ રીતે જ માંગ્યું છે। પહેલું શું માંગ્યું છે 1/24 મિનિટ, તો એ પોસિબલ નથી કારણ કે r અને r0 ની વેલ્યુ એમાં છે જ નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો। બીજો ક્વેશ્ચન શું છે આ છે 0.693 એ અને t1/2 નું સમીકરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું। બી માં એને શું વેલ્યુ આપેલી છે t1/2 નું k ની વેલ્યુ છે, પણ જ્યારે t1/2 આપેલું હોય ત્યારે આ આન્સર તમે લઈ શકો। અહીં જે 24 મિનિટ આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ t1/2 નથી, એ કુલ સમય છે, એટલે આ આન્સર પણ શું રહેશે વિદ્યાર્થી મિત્રો ખોટું રહેશે। ત્રીજું આન્સર શું છે 2.303/24 log 1/8। હવે આ પોસિબલ નથી કારણ કે મેં હમણાં જ તમને આખું કેલ્ક્યુલેશન કરીને સમજાયું છે કે પોસિબલ નથી। તો ફાઇનલ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ આન્સર રહેશે ડી। હવે જો અહીં યુનિટ આપણને મિનિટમાં આપેલા છે એટલે આપણે પણ યુનિટને કોઈ ચેન્જ કર્યું નથી, બરાબર। જો સેકન્ડમાં આપેલું હોત તો આન્સર કદાચ એ હિસાબે હોત તો આપણે યુનિટને ચેન્જ કરવાનું આવત। એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે પણ કોઈ ક્વેશ્ચન આવે તો તમે જોશો બે પ્રશ્નના આન્સર એટલે કે બે એના જે MCQ છે એ એવા આપેલા હશે જે મેચ થતા હશે, તમારે એ બેમાં જ સાચો આન્સર શોધવાનો છે। જેમ કે આમાં તમે જોઈ શકો છો, જુઓ સી અને ડી આ બંને તમે ઇઝીલી ઓળખી નાખશો કે ખોટા છે, પણ સી અને ડી તમને કન્ફ્યુઝ કરી શકે છે કે ભાઈ સી અને ડી માં આન્સર કયો સાચો રહેશે। તો સી અને ડી તમને ક્યારે ખબર પડશે? જ્યારે તમે શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સમયની સાંદ્રતા જોશો। જો આ બંને તમે સાંદ્રતા ચેક કરશો તો અને તો જ તમને મળશે, અધરવાઇઝ આનો આન્સર તમારો ખોટો થશે। 1/8 એટલે નહીં આવે કારણ કે જો અહીં ઘટવા માટે લાગતો સમય કહેલો છે વિદ્યાર્થી મિત્રો। ક્વેશ્ચન જ્યારે પણ હોય એને પ્રોપર આપણે રીડ કરવાનું, જરાક પણ એમાં ઉતાવળ કર્યા વગર શાંતિથી એને અંડરલાઈન કરવાનું। જે ડેટા માંગ્યો છે અને જે ડેટા આપ્યો છે બંનેની નીચે જો તમે અંડરલાઈન કરશો તો એ ભૂલ થવાની શક્યતા બહુ ઓછી રહેશે વિદ્યાર્થી મિત્રો। તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ આપણે ઉપયોગ કરીને અને એનું ફાઇનલ આન્સર મેળવેલું છે વિદ્યાર્થી મિત્રો। તો આ ક્વેશ્ચનનો આપણો ફાઇનલ આન્સર મેં તમને કહ્યું એમ શું આવશે? આ આવશે। કદાચ આનો આ જ ક્વેશ્ચન તમને આગળ પણ આન્સર આપી શકે ઇન ધ સેન્સ કે ભાઈ log 8 ની વેલ્યુ મૂકીને અને મેથેમેટિકલી આને સોલ્વ કરવાનું હોય તો એ તમે હવે ઇઝી સોલ્વ કરી શકો છો, એમાં કોઈ મોટી વસ્તુ નથી। અહીં log 8 ની વેલ્યુ કાઢશો અને કેલ્ક્યુલેટ કરશો અને 24 વડે ડિવાઈડ કરશો એટલે ફાઇનલ આન્સર આવી જશે। પણ આ MCQના આન્સરમાં આપણી જોડે આ પ્રકારનો ડેટા માંગેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આને જ ફાઇનલ આન્સર ગણીશું। એટલે આ પાંચમા ક્વેશ્ચનનો આન્સર જે થશે વિદ્યાર્થી મિત્રો એ થશે ડી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। એટલે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ। નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ જોઈએ। જુઓ પ્રથમ ક્રમ સેના દ્વારા નક્કી કરાય છે। હવે ક્વેશ્ચન એ થાય કે ક્રમ કઈ રીતે નક્કી થાય, કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી થાય। જો તાપમાન ઉપર કોઈ દિવસ પ્રક્રિયાનો ક્રમ આધાર રાખતો નથી, તાપમાનને અને પ્રક્રિયા ક્રમને કોઈ સંબંધ નથી। આણ્વિકતાને પણ ખાસ કરીને આ ટોપિક યાદ રાખવાનું, આણ્વિકતાને પણ પ્રક્રિયાક્રમ જોડે કોઈ વસ્તુ રહેતી નથી। બીજું શું રહી જાય આપણી જોડે? દબાણ પણ પ્રક્રિયાક્રમ ઉપર આધારિત નથી। તો પછી રહ્યું શું? તો રહ્યું પ્રક્રિયાની ક્રિયાવિધિ। પ્રક્રિયાક્રમ ખરેખર પ્રેક્ટિકલી પ્રાપ્ત કરેલો ડેટા છે, પ્રેક્ટિકલી પ્રાપ્ત કરેલી માહિતી છે। પ્રક્રિયાક્રમ કોઈ દિવસ અમે થિયરી દ્વારા પ્રાપ્ત કરી શકતા
નથી વિદ્યાર્થી મિત્રો. એટલે ખાસ યાદ રાખવાનું. જો આમાં એવું છે કે તમને એ ખબર નથી કદાચ કે ભાઈ પ્રક્રિયાક્રમ શેના પર નક્કી કરાય છે, પણ અહીં આપણને એક વસ્તુ ખબર છે કે આ જે બાકીની 3 વસ્તુઓ છે એ પ્રક્રિયાક્રમ ઉપર આધારિત નથી. તાપમાનને અને પ્રક્રિયાક્રમને કોઈ વસ્તુ નડતી નથી, બંને કોઈ રિલેટેડ નથી. કારણ કે પ્રક્રિયાક્રમનો એટલે કે પ્રક્રિયા વેગ આપણે જોઈએ તો k બરાબર r⁴ n. હવે આ જે n છે એ n જ શું છે? એ n જ પ્રક્રિયાક્રમ છે. તો એ ક્યાંથી ખબર પડશે? તો એ ડેટા હંમેશા આપણને આપેલો હશે, અને જો આપેલો ના હોય તો વેગ અચળાંકના જે યુનિટ છે, જે માત્રક છે, એના પરથી તમે કહી શકો છો. બાકી બીજી કોઈ પણ રીતે આપણે એનો શોધી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. તો પ્રક્રિયાક્રમ માટે તાપમાન બી આના પર ડિપેન્ડેબલ નથી, આણ્વિકતા બી ડિપેન્ડેબલ નથી, દબાણ બી ડિપેન્ડેબલ નથી. તો આપણી જોડે ફક્ત અને ફક્ત એક જ આન્સર રહી જાય છે, એ છે પ્રક્રિયાની ક્રિયાવિધિ. પ્રક્રિયાની ક્રિયાવિધિ એટલે શું? જો એક વસ્તુ યાદ રાખો, જો પ્રક્રિયાક્રમ બદલાશે તો પ્રક્રિયાનો વેગ પણ બદલાશે. કારણ કે પ્રક્રિયાક્રમ કોના માટે રિલેટેડ કરીએ છીએ આપણે? પ્રક્રિયા વેગ માટે. આખો ચેપ્ટર જ એના માટે છે કે કોઈ પણ પ્રક્રિયા જે થઈ રહી છે, જો એને આપણે જલ્દી પૂરી કરવાની હોય અથવા તો પ્રક્રિયામાં મોડું કરાવવાનું હોય કોઈ કારણસર, તો આપણે એમાં કઈ વસ્તુ ચેન્જ કરી શકીએ કે પ્રક્રિયાનો જે સમય છે એને વધારી કે ઘટાડી શકીએ. બીજા ઘણા છે આપણી જોડે. તાપમાન છે, પછી આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ, પછી સંઘટનો પણ સિદ્ધાંત આવે છે, એના દ્વારા પણ પ્રક્રિયાનો જે વેગ છે એ વધારી ઘટાડી શકાય. પણ એમાં એક જે મહત્વપૂર્ણ છે જે આપણી બુકમાં આપેલું છે એ છે પ્રક્રિયાનો ક્રમ. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની હોય, દ્વિતીય ક્રમની હોય, તૃતીય ક્રમની હોય, ઘણી બધા ક્રમ હોઈ શકે છે. પણ એ બધો ડેટા આપણને શેના પરથી મળશે? પ્રેક્ટિકલ પરથી જ મળશે. એટલે કોઈ પણ ડેટા આપણે થિયરિટિકલ નક્કી કરી શકતા નથી. શેના માટે? પ્રક્રિયાક્રમ માટે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણો જે ફાઇનલ આન્સર થશે એ શું થશે? બી. તાપમાન, આણ્વિકતા અને દબાણ પ્રક્રિયાક્રમ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતી નથી. એટલે જો આ પ્રકારનું કોઈ પણ સંબંધ ના રાખતું હોય તો ફાઇનલ જે આન્સર આપણો બચે છે એ શું બચે છે? આપણો પ્રક્રિયાની ક્રિયાવિધિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણું શું છે તો એ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું આપેલું છે? એક પ્રક્રિયાક્રમનો અર્ધાયુષ્ય સમય 693 સેકન્ડ છે અને એ પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલું હશે? તો આપણે શું શોધવાનું છે? વેગ અચળાંક શોધવાનું છે. આના પહેલાનો જે પ્રશ્ન એટલે કે એના પહેલા પ્રશ્ન નંબર જે આપણે 5 જોયું એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ મૂકીને જોયું. હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ ઉપયોગ કરીને શું કરવાનું છે? અર્ધાયુષ્ય પરથી વેગ અચળાંક શોધવાનું છે. જો સમય આપેલું હોય તો મળી શકે, ત્યાં સમય અને સાંદ્રતાની જરૂર પડશે વેગ અચળાંક માટે. અહીં આપણને T1 પરથી મળી જશે. તો પહેલા આપણે સમીકરણ જોઈએ, સૂત્ર જોઈએ. સૂત્ર છે k બરાબર 0.693 અપોન T1. બરાબર છે? એકદમ સિમ્પલ સૂત્ર છે, તમને ખબર છે આ પહેલેથી જ. T1 એટલે શું થાય? તો T1 એટલે થાય અર્ધ આયુષ્ય. T1 નું મતલબ શું થાય? અર્ધ આયુષ્ય. હવે આ અર્ધ આયુષ્ય શું છે? તો અર્ધ આયુષ્ય કોઈ પણ પ્રક્રિયામાં જે સમય લાગે છે ત્યારે અડધે થયેલી પ્રક્રિયા, હાફ થયેલી પ્રક્રિયા જે સમય હોય છે એને આપણે શું કહીએ છીએ? અર્ધાયુષ્ય કહીએ છીએ. પણ અહીં ધ્યાન રાખવાનું છે, કોઈ દિવસ એવું ના હોય કે કોઈ પ્રક્રિયા 10 મિનિટમાં થતી હોય તો એનું અર્ધાયુષ્ય 5 મિનિટ હશે. ના, એવું નથી. જેમ જેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે એમ ધીમે ધીમે પાછળની પ્રક્રિયા ધીમી થતી જાય. એટલે એ રીતે આપણે એને ના કહી શકીએ, રિલેટ ના કરી શકીએ. પણ અહીં આપણે જોઈએ, અહીં શું છે? તો આ આપણું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્યનું સમીકરણ છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું અર્ધાયુષ્યનું સમીકરણ જુદું છે. એટલે ધ્યાન રાખવાનું કે આપણને કયું પૂછેલું છે. પણ એના માટે તમારે જ્યારે પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાનું અર્ધાયુષ્ય શોધવાનું આવે તો આપણે શું જોઈશે? તો પ્રક્રિયકોની સાંદ્રતાની જરૂર પડશે. પણ અહીં સાંદ્રતાની જરૂર નથી, એક જ વસ્તુ છે. તો અહીં આપેલું છે, શું આપેલું છે? 0.693 અપોન 693. બરાબર છે? 0.693 છે અને અહીં શું આપેલું છે? 693. તો આને તમે ડિવાઈડ કરશો તો આને જેવું તમે ડિવાઈડ કરશો તો આન્સર જે આવશે તો આન્સર શું આવશે? આપણું સી આવશે, 0.001. આ પણ એકદમ મેથેમેટિકલ ક્વેશ્ચન છે, બહુ જ સહેલો પ્રશ્ન છે. એક વસ્તુ આમાં યાદ રાખવાની, યુનિટની. યુનિટ અહીં તમે જોશો તો સેકન્ડ માઇનસ આપેલું છે, એટલે કે સેકન્ડ ઇન્વર્સ આપેલું છે. કેમ? કારણ કે T1 આપણને શેમાં આપેલું છે? અહીં
સેકન્ડમાં. તો અહીં આનું સાથે આપણે સેકન્ડ લખીએ તો જો આને k ની વેલ્યુ આપણે મૂકીએ તો શું મળે 0.001 અને સેકન્ડ ઇન્વર્સ મળશે વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આપણો જે ફાઇનલ આન્સર આવે છે શું છે? સી છે. બધા જેટલા પણ આજે આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ એ બધા આ ચેપ્ટરના બેઝિક ક્વેશ્ચન છે અને બહુ સહેલા ક્વેશ્ચન આજે આપણે સિલેક્ટ કરેલા છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે ફરી આપણે આના આ જ ચેપ્ટરના પણ આ પ્રક્રિયાક્રમને આ બધો ડેટા હજુ વધારે યુઝ કરીશું ત્યારે લઈશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ છીએ. હવે આપણું નેક્સ્ટ ક્વેશ્ચન છે એ ચેક કરીએ શું છે. તો જો રાસાયણિક પ્રક્રિયા માટે કયો અપૂર્ણાંક કદાપી હોઈ શકે નહીં. બરાબર છે? હવે જો ફરી પાછું એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન આવ્યું છે. વેગ અચળાંક અપૂર્ણાંક હોઈ શકે? આપણને ખબર છે મેથેમેટિકલી ડેટા છે ગમે તે આવી શકે અપૂર્ણાંક. બરાબર? પ્રક્રિયાક્રમ ઓલરેડી અપૂર્ણાંક હોઈ શકે. અર્ધઆયુષ તો સીધું વેગ અચળાંક સાથે સંકળાયેલો છે. એટલે જો વેગ અચળાંક આપણને અપૂર્ણાંકમાં મળી શકતું હોય તો આપણને અર્ધઆયુષ પણ અપૂર્ણાંકમાં શું થઈ શકે? મળી શકે. હવે ફરી પાછું શું રહ્યું? તો આણ્વિકતા રહી. આણ્વિકતા કોઈ દિવસ અપૂર્ણાંકમાં ના હોય. તો આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આપણે પહેલા આણ્વિકતા સમજી લઈએ કે આણ્વિકતા એટલે શું. આણ્વિકતા એટલે કે કોઈ પણ પ્રક્રિયામાં જ્યારે કેટલા પ્રક્રિયકો આપણે લીધેલા છે એની સંખ્યા આણ્વિકતા કહેવાય. જો કોઈ પ્રક્રિયામાં આપણે એક જ અણુ લીધેલું હોય અને એનાથી પ્રક્રિયા થતી હોય તો એને એક આણ્વિક પ્રક્રિયા કહેવાય. જો કોઈ પ્રક્રિયાની અંદર આપણે બે અણુઓ ઉપયોગમાં લીધેલા હોય તો એને દ્વિ આણ્વિક કહેવાય. બરાબર? જો પ્રક્રિયામાં 3 અણુઓ ઉપયોગ કરેલા હોય તો એને 3 કહેવાય. અને કદાચ એવું થાય કે ભાઈ 3 કરતાં વધારે કોઈ એક એવી પ્રક્રિયા છે જેમાં આપણે ઘણા બધા અણુઓ, જેમ કે રેડોક્સ રિએક્શન આપણે જોઈએ છે. રેડોક્સ રિએક્શનમાં ઘણા બધા અણુઓ ભેગા થઈને પ્રક્રિયકથી કન્વર્ટ થઈને શું બનાવે છે? નિપજ બનાવે છે. તો એને બહુઆણ્વિક પ્રક્રિયા કહેવાય. બરાબર છે? હવે મેં જે તમને કહ્યું કે પ્રક્રિયા કાં તો એક આણ્વિક હોય, દ્વિઆણ્વિક હોય, ત્રિઆણ્વિક હોય અથવા તો બહુઆણ્વિક હોય. આમાં ક્યારે અપૂર્ણાંક મળશે નહીં. એવું ના હોય કે સાહેબ અડધો અણુ લીધેલો છે ને અપૂર્ણાંકમાં મળે અથવા તો 1/2 અથવા તો 3/2. પણ વેગ અચળાંકની પોસિબિલિટી છે. વેગ અચળાંક આપણને અપૂર્ણાંકમાં મળી શકે. પ્રક્રિયાનો ક્રમ આપણને અપૂર્ણાંકમાં મળી શકે. બરાબર છે? અર્ધઆયુષ આપણને અપૂર્ણાંકમાં મળી શકે. પણ વિદ્યાર્થી મિત્રો કોઈ દિવસ પ્રક્રિયાની આણ્વિકતા આપણને અપૂર્ણાંકમાં મળશે નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? એટલે આ પ્રશ્ન આણ્વિકતાના થિયરી પરથી પૂછાયેલો છે જે આપણે બુકમાં આપેલી છે. જો તમને આણ્વિકતા વિશે ખબર હશે તો બહુ જ સહેલો ક્વેશ્ચન છે અને ના ખબર હોય તો પણ આન્સર ઇઝીલી આવી જાય છે કે ભાઈ આણ્વિકતા એટલે શું. તો કોઈ પણ પ્રક્રિયામાં કેટલા અણુઓ ભાગ લઈ રહ્યા છે. તો અણુ કોઈ દિવસ અડધો ના હોય, પોણો ના હોય, તો કાં તો 1 હોય અથવા 2 હોય. તો હંમેશા કઈ સંખ્યામાં આવે? પૂર્ણાંક સંખ્યામાં આવે. તો આપણે પૂર્ણાંક અણુઓ પરથી આન્સર લેવાનું છે. એટલે આપણને આન્સર શું મળે છે અહીં કે ભાઈ અપૂર્ણાંક નથી. જો આ ધ્યાન રાખવાનું. અહીં શું પૂછ્યું છે? અપૂર્ણાંક નથી. આની જગ્યા કદાચ એવું પૂછે કે કયો પૂર્ણાંક છે તો પણ આનો આ જ આન્સર આવશે. એટલે મેં પહેલા બી તમને કહ્યું જ્યારે પણ ક્વેશ્ચન આવે તો ઇમ્પોર્ટન્ટ લાઈન આપણે શું કરવાની? એને અંડરલાઈન કરી લેવાની વિદ્યાર્થી મિત્રો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો શું આપેલું છે? જુઓ, જો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયા વેગનો અચળાંક બે વસ્તુ શું જોઈએ? સમાન જોઈએ. તો પ્રક્રિયાનો ક્રમ શું મળશે? જુઓ, પ્રક્રિયા વેગ અને વેગ અચળાંકને રિલેટ કરતું સમીકરણ કયું છે? પહેલા બી 2 વખત આપણે આજના સેશનમાં એ સમીકરણને યુઝ કરી ચૂક્યા છે. એનું એ જ સમીકરણ યુઝ કરવાનું છે. પ્રક્રિયા વેગ એટલે કે R, K એટલે કે વેગ અચળાંક, R એટલે કે સાંદ્રતા અને ઉપર જે આપણે n મૂકીએ છીએ તો n એટલે શું થાય? n એટલે પ્રક્રિયાનો ક્રમ જે આપણે શોધવાનું છે. બરાબર છે? પ્રક્રિયા વેગ અને પ્રક્રિયા વેગ અચળાંક એટલે કે R અને K ક્યારે સમાન મળે આપણને? n ની વેલ્યુ ક્યારે એવી આવે કે આ સાંદ્રતા છે એની વેલ્યુ 1 થઈ જાય. બરાબર? બિલકુલ સિમ્પલ. n ની વેલ્યુ જ્યારે 0 હોય, કોઈની ઘાત તમે ધારો કે 2 ની પાવર તમે 0 મૂકો તો આન્સર શું આવે? 1 આવે. કદાચ એમ કે ભાઈ સાંદ્રતા 4 હતી. બરાબર? એની પાવર તમે શું લીધી છે? એની પાવર તમે 0 લીધી છે. તો આન્સર કેટલું આવશે? 1 આવશે. એટલે કહેવાનું મિનિંગ શું થાય કે કોની પાવર, કોનું પ્રક્રિયાક્રમ તમે કેટલું લો છો. તો પ્રક્રિયાક્રમ અહીં કેટલું લેવાનું છે? શૂન્ય ક્રમની જો પ્રક્રિયા હોય એટલે કદાચ હું અહીં એમ કરું કે R બરાબર K, અરે R ની પાવર 0 તો આ 0 થાય એટલે R બરાબર શું થઈ જાય? K × 1 અને 1 વડે મલ્ટીપ્લાય કરો એટલે R બરાબર શું થઈ જાય? K.
ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એકદમ આ બી એકદમ સિમ્પલ છે, બરાબર. પણ આપણે આન્સર જોઈએ 0 1. અહીં તમે 1 મૂકશો તો જે સાંદ્રતા હશે એ k વડે ગુણાઈ જશે, એટલે બંને સમાન રહેશે નહીં. અહીં તમને એ વેલ્યુ આપવાની છે કે જ્યાં પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક બંને સમાન થઈ જવા જોઈએ. તો એ ક્યારે પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો? એ ફક્ત અને ફક્ત શૂન્ય ક્રમની પ્રક્રિયામાં જ પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો, બાકી એ પોસિબલ નથી. એટલે આનો જે આન્સર છે આપણો એ આન્સર આવશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય ત્યારે જ આ વસ્તુ પોસિબલ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અને આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, બરાબર. આ ક્વેશ્ચન પતાઈને આજનો આપણો સેશન પૂરો કરીશું, બરાબર. આજે જો બહુ સિમ્પલ, 2NO2 અને 4NO2 અને O2 પ્રક્રિયા માટે સાચો પદ કયો છે? અહીં તમારે પ્રક્રિયા વેગ માટેનો પદ લખવાનો છે. ચેપ્ટરની શરૂઆતમાં જ આપેલું છે. પહેલું શું આપેલું છે? 1/2 NO2 O 1/2 પ્રક્રિયા વેગ માટેનું સાચો પદ કયો છે? આ આન્સર નથી. અહીં આન્સર આવશે એ 1/2 d of N2O5/dt. એટલે આ કઈ રીતે સોલ્વ થાય છે? તો જો જે આપેલા છે તમને પ્રક્રિયક, એટલે કે અહીં આવશે માઇનસ, બરાબર છે. અહીં શું આવશે? આગળ માઇનસ આવશે, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટી રહી છે એટલે તમારે માઇનસ લેવાનું છે. N2O5 લીધું છે, એની સાંદ્રતાનું આ સમીકરણ છે અને આગળ મેન આ છે 1/2 ક્યાંથી આવ્યું? તો અહીં આપણે NO2 ના મોલ કેટલા લીધેલા છે વિદ્યાર્થી મિત્રો? 2 આપેલા છે ઓલરેડી પ્રક્રિયામાં, એટલે આપણે કેટલા લખ્યા છે? 1/2. અહીં આપણે માઇનસ આવશે આન્સર, કારણ કે અહીં પ્રક્રિયક ઘટી રહ્યા છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયાનો વેગ છે એટલે અહીં આપણે શું કર્યું છે? આગળ માઇનસ એપ્લાય કર્યું છે વિદ્યાર્થી મિત્રો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી જ રાખીએ છીએ. તમારા સલાહ સૂચનો મને મોકલતા રહેશો અને જો કંઈક તમે દિવસે ને દિવસે અમે આ રીતના લેક્ચરો દર રવિવારે તમારા માટે દરેક સબ્જેક્ટના અપલોડ કરતા રહીશું અને તમને એ લેક્ચર તમે ફરીથી પણ તમારી અનુકૂળતાએ જોઈ શકો છો, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ છે. નેક્સ્ટ સેક્શનમાં ફરી આપણે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી.